રાજ્યમાં તહેવારો દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેશે। 13 થી 17 ઓક્ટોબર દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેશે। 18 ઓક્ટોબરથી બંગાળના ઉપસાગરમાં વાવાઝોડું આવવાની શક્યતા છે। 18 થી 30 ઓક્ટોબર વચ્ચે બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર થશે। નવું વર્ષ એટલે કે બેસતા વર્ષે પણ હવામાનમાં પલટો આવશે। બેસતા વર્ષના દિવસથી જ ઠંડી પડવાની શરૂઆત થઈ જશે। ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ અને માવઠું થવાની શક્યતા છે। હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે આગાહી કરી છે। હમણાં 2-4 દિવસ પછી ધીરે ધીરે મહત્તમ ઉષ્ણતામાનમાં વધારો થશે। કેટલાક ભાગમાં 32-33 ડિગ્રી સેલ્સિયસ જેવું મહત્તમ ઉષ્ણતામાન થશે। થોડો તાપ પડવાની શક્યતા રહેશે, પરંતુ તારીખ 16 થી 17માં વાદળવાયુ પણ આવવાની શક્યતા રહે। અને 18 ઓક્ટોબરથી 30 ઓક્ટોબર વચ્ચે બંગાળ ઉપસાગરના સિસ્ટમના કારણે અને અરબ સાગરની હલચલના કારણે લગભગ વાદળવાયુ કે માવઠું થવાની શક્યતા ગણી શકાય। અને ઠંડી તો હમણાં બેસતા વર્ષની શરૂઆતથી ઠંડા પવનો ફૂંકાશે। નવેમ્બરની શરૂઆતમાં દક્ષિણ ભારતમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેતા અને બંગાળ ઉપસાગરનો ભેજ અને અરબી સમુદ્રના ભેજના કારણે પુનઃ દક્ષિણ ભારતમાં અતિ ભારે ભેજના કારણે તેનું વાતાવરણ કર્ણાટક મુંબઈ સુધી પલટાવાની શક્યતા રહે અને ગુજરાતમાં પણ તેની અસર આવવાની શક્યતા રહેતા નવેમ્બરની શરૂઆતના દિવસોમાં પણ ગુજરાતના ભાગમાં વાદળવાયુ કે ક્યાંક માવઠું થવાની શક્યતા રહે। આ વખતે લગભગ ઓક્ટોબર માસમાં પશ્ચિમ વિક્ષોભ થોડા આવશે, પણ નવેમ્બર માસમાં મજબૂત પશ્ચિમ વિક્ષોભ આવવાની શક્યતા રહેશે, જેના કારણે ઠંડી પડવાની શક્યતા। બોટાદ માર્કેટિંગ યાર્ડમાં કપાસની હરાજી બંધ। કપાસમાં કડદાને લઈને ખેડૂતોનું આંદોલન। લિખિત બાહેંધરી ન આપતા ખેડૂતો આંદોલન પર ઉતર્યા। મીડિયા સહિત કોઈને પણ અંદર જવા પર પ્રતિબંધ છે। કડદો બંધ કરવાની માંગણી સાથે ખેડૂતો આક્રમક છે। માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને ગોંધી રાખવાના આરોપ લાગ્યા છે। બોટાદ મુકામે જે ખેડૂતના જે ભાવ મુદ્દે જે કડદાના જે મુદ્દે ખેડૂતોને લૂંટવામાં આવે છે એના વિશે ખેડૂતોમાં ખૂબ રોષ છે। આના માટે ખેડૂતોને ન્યાય આપે એ જ માંગણી છે, અને આમાં ન્યાય નહીં આપે અને અમારા આગેવાનો જે ગોંધી રાખવામાં આવ્યા છે એને તાત્કાલિક ન્યાય આપે, નહીતર આનાથી જે જન આંદોલન બોટાદ મુકામે થશે અને તાત્કાલિક અમને ન્યાય આપે અમારા ખેડૂતોને, એવી અમારી માંગણી છે। રાત્રે રાજુભાઈ કરપડાને અન્ય આગેવાનોની અટકાયત પણ કરવામાં આવી છે, તો આ ખેડૂતોની માંગણી વ્યાજબી છે, એ સંતોષવામાં આવે। અન્યથા આગામી દિવસોની અંદર હજી ખેડૂતો જે શાકભાજીનું માર્કેટિંગ છે એ પણ બંધ કરશે। દૂધ આપતા જે પશુપાલકો છે એ પણ બંધ થશે, કારણ કે ખેડૂતોને ન્યાય મળે। ક્યાંક ને ક્યાંક રાત દિવસ ખેડૂત મહેનત મજૂરી કરીને પોતાનો પાક જ્યારે વેચવા આવે ત્યારે ભાવ નથી મળતો, એના ન્યાય માટે આ લોકો વલખા મારે છે। પણ આ પ્રશાસનને આગળ કરી અને આ ખેડૂત વિરોધી સરકાર દ્વારા હંમેશા ખેડૂતોને ડરાવવામાં આવે છે, ધમકાવવામાં આવે છે। 2 દિવસથી અનેક વાહનો ખેડૂતોના અંદર પુરાણા છે। બોટાદ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો સાથે કડદાને લઈને આંદોલન। મોડી રાત્રે પોલીસે ખેડૂત નેતા રાજુ કરપડાની અટકાયત કરી। રાજુ કરપડાની અટકાયત થતાં પોલીસ અને ખેડૂતો વચ્ચે બોલાચાલી થઈ। મોટી સંખ્યામાં હાજર ખેડૂતોએ પોલીસને ઘેરી લીધી હતી। કપાસના વેપારીઓ દ્વારા કડદો બંધ કરવાની ખેડૂતોની માંગ છે। રાત્રે ખેડૂતોએ ભજન કીર્તન કરી વિરોધ શરૂ કર્યો હતો। ડીવાયએસપી, એલસીબી, એસઓજી સહિતના કાફલાએ અટકાયત કરી। બોટાદ માર્કેટિંગ યાર્ડમાં કપાસ વેચાણમાં કડદાનું કકળાટ શરૂ થયો। ખેડૂતોના આંદોલનને પગલે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે। બોટાદ જિલ્લા પોલીસ વડા ધર્મેન્દ્ર શર્માએ નિવેદન આપ્યું। કહ્યું, અમુક પાર્ટીના લોકો અને ખેડૂતોના પ્રશ્નો હતા। યાર્ડના સત્તાધીશોએ આશ્વાસન આપ્યું હતું। કેટલાક લોકો ખેડૂતોને ઉશ્કેરી રહ્યા હતા। જાહેરનામાનો ભંગ થતા 5 લોકોને ડિટેન કર્યા છે। અમુક પાર્ટીના માણસો ખેડૂતોને અહીંયા જે કડદાનો પ્રશ્ન હતું માર્કેટિંગ યાર્ડનો, એના ઉપર આ લોકો આવ્યા છે અને ગઈકાલે એને રિપ્રેઝેન્ટેટિવ કરી દીધું હતું અને એના ઉપર માર્કેટિંગ યાર્ડવાળા જે વહીવટદારો છે એમને આશ્વાસન પણ આપી દીધું। હજી લોકો આવે છે એટલે આપણે કાયદા વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવી રાખી છે અને અત્યારે કોઈ સામાન્ય સ્થિતિ છે અને લોકો અહીંયા એટલા ભેગા નથી અને આપણે લોકોને શાંતિથી રવાના કરીએ છીએ। આમ એવું છે કે જે લોકો ઉશ્કેરણી કરે એવું કરે તો એ આપણે અહીંયા જાહેરનામાનો ભંગ પણ થાય છે અને
કાયદા વ્યવસ્થા જળવાઈ રહે એના માટે એમને ડિટેન કરવામાં આવ્યું છે. બોટાદ માર્કેટિંગ યાર્ડમાંથી ખેડૂત નેતા રાજુ કરપડાની અટકાયત કરાઈ. રાજુ કરપડાની અટકાયતને લઈને ઈસુદાન ગઢવીએ નિવેદન આપ્યું. કપાસનું કૌભાંડ ભાજપના નેતા કરતા હોવાનો તેમણે આક્ષેપ કર્યો છે. ભાજપના નેતાઓએ ગુજરાતની એપીએમસી પર કબજો જમાવી દીધો. રાજુ કરપડાના સમર્થનમાં હજારો ખેડૂત આંદોલનમાં જોડાયા હતા. વહેલી સવારે 3 વાગે આતંકવાદીની જેમ અટકાયત કરવામાં આવી. પોલીસે એપીએમસીમાં તાળું મારી જતી રહી હતી. અમારા આગેવાનોએ નક્કી કર્યું કે ખેડૂતોનો પ્રશ્ન જ્યાં સુધી સોલ્વ ન થાય ત્યાં સુધી રાજુભાઈ કરપડાએ ત્યાં ધરણા ઉપર બેસવાની એલાન કર્યું. આવતીકાલે બપોર પછી ઈશુદાન ગઢવી ત્યાં બોટાદ આવે છે. બોટાદના ખેડૂતોનું એલાન કરું છું, કાલે બોટાદમાં સાંજે 5 વાગે કિસાન મહાપંચાયતનું આયોજન કરીશું. હું લાખો ખેડૂતોને કહું છું કે માત્ર હવે બોટાદ એપીએમસીનો મુદ્દો નથી રહ્યો, માત્ર કોઈ કડદાનો મુદ્દો નથી રહ્યો, માત્ર કોઈ ભાજપના એપીએમસીના જે ચેરમેનો ડિરેક્ટરો જે બેસી ગયા છે વેપારીઓ સાથે મિલીભગત કરીને લૂંટે છે એનો મુદ્દો નથી રહ્યો. મુદ્દો 54 લાખ ખેડૂતોના સ્વાભિમાનનો છે, 54 લાખ ખેડૂતોને એના પરિવારના હકનો છે. તમામ ખેડૂતોને હું આહ્વાન કરું છું કે આવતીકાલે આપણે જગ્યા નક્કી કરીશું બોટાદમાં અને કિસાન મહાપંચાયતનું આયોજન કરીશું. આપણે સૌ આવતીકાલે બોટાદમાં મળીએ છીએ. તાલાળાના એમએલએ ભગવાન બારડે સીએમને પત્ર લખ્યો. ટેકાના ભાવે 200 મણ મગફળી ખરીદીની માંગ કરી છે. ઓપન બજારમાં વેપારીઓના શોષણથી બચાવવા માટે માંગ કરી. તાલુકા દીઠ 2 થી 3 કેન્દ્રો શરૂ કરવા પણ માંગ કરી છે. સરકારે પ્રતિ હેક્ટર દીઠ માત્ર 70 મણ ખરીદીનો નિર્ણય કર્યો છે. પાટણ જિલ્લામાં ખેડૂતોએ ચોમાસામાં મોટા ખર્ચે કપાસનું વાવેતર કર્યું, પરંતુ સપ્ટેમ્બરના ભારે વરસાદે પાકને નુકસાન પહોંચાડ્યું. વાતાવરણીય પલટાઓ અને મુશ્કેલીઓનો સામનો કરીને ખેડૂતોએ પાક તૈયાર કર્યો, પરંતુ માર્કેટયાર્ડમાં વેચાણ વખતે નબળા ભાવે નિરાશા ફેલાઈ. હાલ કપાસના ભાવ પ્રતિ 20 કિલો 1100 થી 1500 રૂપિયા જ મળી રહ્યા છે, જે વીઘા દીઠ 15 થી 30 હજારના ખર્ચ અને વીણણીના 200 રૂપિયા પ્રતિમણને પૂરા પાડતા નથી. ગત વર્ષે 1100 થી 1700 રૂપિયા મળ્યા હતા, જ્યારે આ વર્ષે 1100 થી 2100 સુધીના ભાવ હોવા છતાં વરસાદી ભેજ અને ક્વોલિટી ઘટવાથી ખેડૂતોને નબળા દર મળે છે. માર્કેટયાર્ડના ચેરમેન અનુસાર ગત વર્ષે 10.61 લાખ મણ કપાસ આવી હતી, જ્યારે આ વર્ષે અત્યાર સુધીમાં માત્ર 1.79 લાખ મણ કપાસ આવી છે, જે કારણ ઉત્પાદનમાં ઘટાડો છે. ઉઠી સરકાર ઉઠી આમાં દિવાળી તહેવાર આવ્યા. દિવાળી તહેવારમાં ખેડૂતને કરવી છે દિવાળી, પાલવા એવું નથી. ભાવ ના ભાવ તો સરકાર રૂઠી અને કુદરત રૂઠી, 2 વાળા રૂઠ્યા ને. ઉત્પાદન ભાવે નહીં, સરકારને ભાવ આલવો પડે. 3000 થી નેતો પાલવા બંધ નહીં ખેડૂત. ખર્ચા ન નીકળે, ખર્ચો 15-20 હજાર પડે છે જ નીકળે. કપાસમાં 2 વીઘાનો કપાસ 15 મળે થાય એમ નથી. આ બાબુ ખેડૂતે કશું પોહાય એવું નહીં, અને દિવાળી એ ખેડૂતની થાય એવી નથી. ખેડૂતો ટૂંકો ખાવા જાય સિવાય કોઈ આરો નથી. એવી આશાઓ સાથે ખર્ચા કર્યા જાય મોટી 2000 ઉપર 2500 ને ભાવ આવશે એવી આશા. વધારે પડતો વરસાદ અને ઓછું વાવેતર એનું કારણ કદાચ હોઈ શકે. ગઈ વખતે લગભગ 10 લાખ મણ ઉપરાંત કપાસનો માલ પાટણ એપીએમસીમાં ખેડૂતો વેચાણ વખતે લઈને આવ્યા હતા. આ વખતે અત્યારે આજની વાત, ગઈકાલની વાત કરીએ તો ગઈકાલે 5000 ઉપરાંત મણનો માલ ખેડૂતો લઈને આવ્યા હતા. ગઈ સાલની સિઝન કરતો કદાચ થોડો ઓછા વધતા પ્રમાણમાં માલ આવે છે, અને એ રીતે એવું લાગે છે કે આ વખતે કપાસ ખેડૂતો ઓછો માલ લઈને. અમરેલી બાબરા માર્કેટિંગ યાર્ડમાં કપાસની મબલક આવક થઈ છે. બાબરા યાર્ડમાં 17 થી 18,000 મણ કપાસની આવક થઈ છે. 1250 થી લઈને 1650 સુધીના કપાસના ભાવ મળે છે. દિવાળીના તહેવારોને લઈને કપાસની આવકમાં વધારો થયો છે. કપાસમાં ભેજ અને ખેડૂતોને સ્ટોરેજની સુવિધાઓ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિને પગલે કેવડિયા એકતાનગર ખાતે 31 ઓક્ટોબરના રોજ એકતા દિનની ઉજવણી કરાશે.
2 દિવસ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રોકાશે. આ સાથે આ વર્ષે 17 ઓક્ટોબરથી 15 નવેમ્બર સુધી પ્રકાશ વર્ષની ઉજવણી થશે. 35 થી 40 કરોડના ખર્ચે 3 કરોડ LED લાઇટોનો શણગારથી SUU રોડ અને ગ્લો ગાર્ડન ઝગમગી ઉઠ્યું. દિવાળીથી લઈને વેકેશન દરમિયાન ભવ્ય કાર્યક્રમો સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજાશે. નર્મદા નિગમ દ્વારા વિદેશમાં જેમ લાઇટિંગવાળા ગાર્ડન હોય છે તેમ હવે કેવડિયામાં પણ ગ્લો ગાર્ડન બનાવવામાં આવ્યું છે. રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીને લઈને ફરી એકવાર કેવડિયા નગરીને એક દુલ્હનની જેમ શણગારવામાં આવી છે. વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી અને તેની આજુબાજુ જે બધા એટ્રેક્શન્સ વિકસાવવામાં આવ્યા છે એના કારણથી એકતાનગર અત્યારે એક વર્લ્ડ ક્લાસ ટુરિઝમ ડેસ્ટિનેશન બની ચૂક્યું છે. દર વર્ષે 31 ઓક્ટોબરના રોજ સરદાર સાહેબની જયંતિ ઉપર રાષ્ટ્રીય એકતા દિવસ ઉજવવામાં આવે છે. આ વખતે પણ એક મોટું સ્વરૂપમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી થશે. આ વખતે સાંજના ટાઈમે એક અનોખો પર્વ જેને એકતા પ્રકાશ પર્વ કહી શકાય એ પણ યોજવામાં આવી રહ્યું છે. 17 ઓક્ટોબરથી લઈને 15 નવેમ્બર સુધી, જેમાં ખાસ દિવાળી અને લાભ પાંચમ ને બધાની વેકેશન્સ પણ હશે, એમાં એક એકતા પ્રકાશ પણ ઉજવવામાં આવી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખેડૂતોને મોટી ભેટ આપી છે. 42,000 કરોડ રૂપિયાની હિતલક્ષી યોજનાઓની ભેટ અપાઈ. દિલ્હીમાં 2 કૃષિ યોજનાનો પીએમ મોદીએ પ્રારંભ કરાવ્યો છે. દેશના 100 જિલ્લાનો આ યોજનામાં સમાવેશ કરાયો છે. દેશના 100 જિલ્લામાં ગુજરાતના પણ 4 જિલ્લાનો સમાવેશ થાય છે. પંચમહાલ જિલ્લાનો સમાવેશ થતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. વેજલપુર કેન્દ્રીય બાગાયત પરીક્ષણ કેન્દ્ર ખાતે પણ કાર્યક્રમ. પંચમહાલમાંથી 500 ઉપરાંત ખેડૂતો કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા છે. ખેડૂતોએ ઉપસ્થિત રહી વડાપ્રધાનનું સંબોધન સાંભળ્યું હતું. ખેડૂતોની ખેત પદ્ધતિમાં બદલાવ સાથે જીવન ધોરણ ઊંચું આવશે. पर केंद्रीय बागवानी परीक्षण केंद्र पर हम लोगों ने अपने जो आदिवासी विस्तार के 500 किसान भाई बहन थे उनको यहाँ पे बुलाया और हम लोगों ने प्राकृतिक खेती के बारे में और दूसरा जो ये पंचमहल डिस्ट्रिक्ट है इसको इसमें चुना गया है इस योजना के अंदर और साथ ही साथ किसानों की कैसे विविधीकरण किया जाए खेती का, भंडारण के बारे में, ये सब सारी चीज़ें हम लोग किसानों को बताया गया. बाद में प्रधानमंत्री जी का जो आज के दिन भाषण था, सारे किसान भाई हम सभी केंद्र के सभी जितने भी कर्मचारी अधिकारी કરોડનું જે બજેટ ફાળવવામાં આવ્યું છે એમાં અમારો પંચમહાલ જિલ્લાનો સમાવેશ કરે છે અને અમારે પહેલી ખેતી ચોમાસામાં એટલી થતી હતી. અત્યારે અમારે જે આ બજેટ દ્વારા અમને પંચમહાલ જિલ્લાનો સમાવેશ કરે એમાં સારો તકલીફ મળશે એવી અમને આશા છે. સાહેબનો જે કાર્યક્રમ હતો એમાં 42,000 કરોડની જે ખેડૂતો માટેની યોજના મૂકી છે સાહેબે, તો અમારા પંચમહાલ જિલ્લાનો એમાં સમાવેશ કર્યો છે. તો એનાથી અમે પંચમહાલ જિલ્લાના ખેડૂતોને ખૂબ આગળ આવે અને એમને જે કંઈક યોજનાનો લાભ મળે એનાથી અમે પ્રધાનમંત્રી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. મહેસાણામાં દૂધસાગર ડેરી પાવડર પ્લાન્ટનું ઉદ્ઘાટન. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કર્યું. કૃષિ અને પશુપાલનના 42,000 કરોડના વિકાસ કામો ખુલ્લા મૂક્યા. રોજના 120 મેટ્રિક ટન કેપેસિટીના પાવડર પ્લાન્ટનું ઉદ્ઘાટન. 3.50 લાખ કેપેસિટીવાળા ટેટ્રાપેક પ્લાન્ટનું પણ ઉદ્ઘાટન કરાયું. અંદાજે 500 કરોડમાં દૂધસાગર ડેરીમાં 2 પ્રોજેક્ટ. લગભગ 1100 જેટલી યોજનાઓ દ્વારા 42,000 કરોડના ઉદ્ઘાટન અને શિલાન્યાસનો કાર્યક્રમ પણ હતો, જે ખેતી, પશુપાલન, મત્સ્ય ઉદ્યોગ આવા બધા અલગ અલગ વિભાગોના સાથે મળી અને આ પ્રકારનો કાર્યક્રમ હતો. એની અંદર દૂધસાગર ડેરીના પાવડર પ્લાન્ટ અને યુનિવર્સિટી પ્લાન્ટનું પણ ઉદ્ઘાટન મોદી સાહેબે ઓનલાઈન વર્ચ્યુઅલ માધ્યમથી કર્યું છે. તેના દ્વારા દૂધસાગર ડેરીના પશુપાલકોને ખૂબ મોટો ફાયદો થવાનો છે. સાથે સાથે આ યોજનાને પશુપાલન વિભાગને અંદર મંજૂરી મળતા વ્યાજ સહાય પણ ખૂબ મોટી મળવાની છે. જે પણ 7 વર્ષની અંદર જે પણ વ્યાજ આ પ્રોજેક્ટ માટે ભરવાનું થશે એની અંદર 3% જેટલી સહાય ભારત સરકારના પશુપાલન વિભાગ દ્વારા અને 1% સહાય ગુજરાત સરકારના આત્મનિર્ભર મિશન દ્વારા મળી
અને કુલ લગભગ 7 વર્ષની અંદર 80 થી 100 કરોડ રૂપિયા જેટલી વ્યાજ સહાય પણ દૂધસાગર ડેરીને મળવાની છે. રાજકોટમાં વિકાસ સપ્તાહ 2025 અંતર્ગત કાર્યક્રમ. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે વિકાસ કાર્યોનું લોકાર્પણ, 200 કરોડના પ્રકલ્પોનું સીએમના હસ્તે લોકાર્પણ અને ખાતમુહૂર્ત. સાંસદ પરસોત્તમ રૂપાલા, પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોગરા હાજર રહ્યા. ધારાસભ્ય ઉદય કાનગડ, દર્શિતાબેન શાહ, રમેશ ટીલાળા હાજર રહ્યા. જયેશ રાદડિયા, મેયર નૈનાબેન પીટડિયા પણ ઉપસ્થિત રહ્યા. વડાપ્રધાન મોદી ખેડૂતોને દર 3 મહિને હપ્તો આપે છે. સીએમએ કહ્યું, આ વખતે દિવાળી નિમિત્તે વહેલા આપવાના છે. પીએમ મોદીના નેતૃત્વમાં વિકાસની સિલ્વર જ્યુબિલી મનાવાશે. પીએમ નરેન્દ્ર મોદી પોતાની પ્રથમ ચૂંટણી રાજકોટથી લડી હતી. સમરસ થયેલી ગ્રામ પંચાયતમાં 21 થી 40 વર્ષના સરપંચોની સંખ્યા વધુ છે. પીએચડી થયેલા યુવાનો પણ સરપંચ તરીકે ચૂંટાઈને આવ્યા છે. સખી મંડળોથી માંડી તમામ મદદ કરવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે. એક જ વસ્તુ છે કે આપણે જે કામો કરીએ એ ક્વોલિટી વાળા કરીએ, સારા કરીએ, દરેક જણને વિશ્વાસમાં લઈને કરીએ તો જે પ્રમાણે માનનીય વડાપ્રધાન શ્રી હંમેશા આપણે જો નાની યોજનાઓ બધી બની છે એ દરેક યોજનામાં નાના માણસનું પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવ્યું છે અને એ યોજનાનો લાભ મેક્સિમમ જે ગ્રામ પંચાયત સુધી પહોંચે એના માટે સરકારે જે ગ્રામ પંચાયત સુધી પહોંચીને જેને જે મળવાનો પાત્ર લાભ છે એ આપણે આજે 6-7 લાખ સુધીના મકાનો ગ્રામ પંચાયત લેવલે અહીંયાથી મળ્યા છે. પ્રધાનમંત્રી આવાસ યોજના એટલે ખૂબ સારી રીતે માનનીય વડાપ્રધાનશ્રીએ જે રીતે વિકાસ યાત્રા શરૂ કરી છે એ વિકાસ યાત્રાને હજુ વધારે સારી રીતે આપણે જે ગ્રામ્ય સ્તર સુધી પહોંચાડવા માટે ખૂબ આપણે બધા જો સાથે મળીને કામ કરીશું. માનનીય વડાપ્રધાનશ્રીનો સંકલ્પ છે કે ભાઈ આપણે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ, સૌના પ્રયાસથી આપણે આ કાર્યમંત્રથી આપણે કામ કરવા માંગીએ છીએ. અને દિવાળી આવે છે, દિવાળીની અત્યારથી બધાને એડવાન્સમાં ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ગુજરાત વિદ્યાપીઠનો 71મો પદવીદાન સમારોહ યોજાયો. મુખ્ય અતિથિ તરીકે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ઉપસ્થિત રહ્યા. સીએમ ભૂપેન્દ્ર પટેલ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ હાજર રહ્યા. પ્રથમ વખત સીએમ સહિત સ્થાનિક ધારાસભ્યો હાજર રહ્યા. 719 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી. વિદ્યાર્થીઓને 9 ચંદ્રક એનાયત કરવામાં આવ્યા. 60 પીએચડી ધારકોને પણ પદવી આપવામાં આવી. 71મા પદવીદાન સમારોહમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સંબોધન કર્યું. ગાંધીજીના કાર્યસ્થળ અમદાવાદ આવીને આનંદ થયો. ઐતિહાસિક સ્થળ પર બાપુના સ્મરણથી પ્રસન્નતા અનુભવી. વિદ્યાપીઠની સ્થાપના બાદ 1949 સુધી ગાંધીજી કુલપતિ રહ્યા. બાદમાં સરદાર પટેલ રાજેન્દ્ર પ્રસાદે વિદ્યાપીઠનું સંચાલન કર્યું. ગાંધીજી વિદ્યાર્થીઓ પાસેથી વિશેષ યોગદાનની અપેક્ષા રાખતા હતા. ભારતને શ્રેષ્ઠ બનાવવા વિદ્યાર્થીઓએ સંકલ્પ લેવો જોઈએ. તો બીજી તરફ ભૂપેન્દ્રભાઈ પટેલે પણ નિવેદન કરતા કહ્યું કે પદવી મેળવનાર સૌ વિદ્યાર્થીઓને અભિનંદન. પદવી એનાયત કરવી તે પૌરાણિક પરંપરા રહી છે. ગુજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ ખાસ છે. ગુજરાત વિદ્યાપીઠના આ 71મા દીક્ષાંત સમારોહમાં પદવી પ્રાપ્ત કરી રહેલા સૌ વિદ્યાર્થીઓને હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. દીક્ષાંત સમારોહ એ આપણી ખૂબ પ્રાચીન વ્યવસ્થા છે. પ્રાચીન કાળમાં જ્યારે ગુરુના આશ્રમમાં શિક્ષણ કાર્ય પૂર્ણ કરી ઋષિકુમારો પોતાના ઘરે પાછા ફરતા તે સમયે આશ્રમમાં દીક્ષાંત સમારોહનું આયોજન થતું હતું. ગુરુ પોતાના શિષ્યોને શિક્ષણનો સમાજ માટે, રાષ્ટ્ર માટે કઈ રીતે ઉપયોગ કરવો તેનો ઉપદેશ આપતા હતા. ભગવાન શ્રી રામ, શ્રી કૃષ્ણ, પાંડવો પણ આવા ગુરુકુળ આશ્રમોમાં પોતાના ગુરુજનો પાસે શિક્ષિત દીક્ષિત થયા હતા. આજે પ્રાચીન ગુરુકુળ પરંપરાનું સ્થાન અદ્યતન અને આધુનિક વિશ્વવિદ્યાલયોએ, યુનિવર્સિટીએ લીધું છે. ગુજરાત વિદ્યાપીઠ વર્તમાન સમયમાં मूल्यनिष्ठ और समयानुकूल शिक्षण आपकी आगवी संस्था बनी है. अपितु उन दिनों भारत विदेशियों की दास्ता की जंजीरों के अंदर जकड़ा हुआ था. उनसे देश को मुक्त कराना था और पूज्य बापू ने भारतीय जीवन मूल्य जो ऋषियों ने दिए थे उनको अपना हथियार बनाकर दुर्दांत ऐसी सत्ता को यहाँ से बेदखल करने का काम किया और उनका रास्ता उन्होंने अहिंसा, सत्य जो उनके जीवन का मिशन था उसके द्वारा ये वो धरती चुनी गई
जिसमें गुजरात विद्यापीठ की स्थापना हुई और आने वाली पीढ़ियां इस राष्ट्र के प्रति, समाज के प्रति एक जिम्मेदार व्यक्ति पैदा कर पाए, ये इस संस्था का मुख्य उद्देश्य रहा है। राष्ट्रपिता महात्मा गांधी के प्रमुख कार्यस्थल अहमदाबाद में आकर मुझे बहुत प्रसन्नता हो रही है। अहमदाबाद में स्थित इस विद्यापीठ का परिसर हमारे स्वाधीनता संग्राम के आदर्शों की पूर्ण स्थली थी। इस ऐतिहासिक परिसर से मैं बापू की पावन स्मृति को सादर नमन करती हूँ। ब्रिटिश सरकार के विरुद्ध असहयोग आंदोलन के दौरान वर्ष 1920 में गुजरात विद्यापीठ की स्थापना की गई। ये विद्यापीठ राष्ट्र निर्माण और आत्मनिर्भरता के जीवंत आदर्श का 105 वर्ष पहले स्थापित किया गया ऐतिहासिक प्रतीक है। अक्टूबर 1920 में इस विद्यापीठ की स्थापना के बाद से जनवरी 1948 तक स्वयं राष्ट्रपिता महात्मा गांधी इस संस्थान के कुलाधिपति यानी चांसलर रहे। उनके बाद सरदार वल्लभ भाई पटेल, डॉक्टर राजेंद्र प्रसाद और मोरारजी देसाई जैसे महापुरुषों ने कुलाधिपति के रूप में इस विद्यापीठ का मार्गदर्शन किया। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 3 દિવસના ગુજરાત પ્રવાસે છે। જામનગર એરફોર્સ સ્ટેશને ભાવભીનું સ્વાગત કરાયું। પદાધિકારી, અધિકારી સહિત મહાનુભાવોએ તેમનું સ્વાગત કર્યું। દ્વારકાધીશના દર્શન બાદ જામનગર પહોંચ્યા હતા। એર કોમોડોર દેવાશિષ કોકરેતી સહિત મંત્રીઓએ તેમનું સ્વાગત કર્યું। કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા, મેયર વિનોદ ખીમસુરિયા હાજર રહ્યા। જિલ્લા કલેક્ટર અને એસપીએ રાષ્ટ્રપતિને પુષ્પગુચ્છ આપી આવકાર્યા હતા। આરએસએસ પ્રમુખ મોહન ભાગવત દિવાળી પહેલા ગુજરાતમાં 14, 15 અને 16 ઓક્ટોબરે વિવિધ કાર્યક્રમમાં તેઓ હાજરી આપશે। અમદાવાદ અને ગાંધીનગરમાં અલગ અલગ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે। અમદાવાદમાં સંઘ કાર્યાલયમાં કાર્યકરો સાથે મુલાકાત કરશે। ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા સાથે પણ મુલાકાત કરી શકે છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે પણ તેઓ મુલાકાત કરી શકે છે। ગાંધીનગર ભાજપ કાર્યાલય કમલમ ખાતે બેઠક યોજાઈ। સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિને લઈને બેઠક મળી। નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષની અધ્યક્ષસ્થાને આ બેઠક મળી। જન્મ જયંતિની ઉજવણીના આયોજન અંગે બેઠકમાં એકતા યાત્રા સહિતના આયોજન અંગે ચર્ચા। ધારાસભ્યો અને સાંસદ સભ્યો પણ બેઠકમાં હાજર રહ્યા। હોદ્દેદારો તેમજ મહાનગર અને જિલ્લા પ્રમુખો પણ હાજર રહ્યા। ઉજવણી માટે જવાબદારી પણ સોંપવામાં આવશે। સરદાર @150 યુનિટી માર્ચ માનની મોદીજીના નેતૃત્વની અંદર સમગ્ર દેશમાં સરદાર સાહેબના 150મી જન્મજયંતિની ઉજવણી એ થવા જઈ રહી છે। ખેલ મંત્રી માનની મનસુખભાઈ માંડેવાજીની માનની મોદીજીના માર્ગદર્શન નીચે યોજના બની છે। માનની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગુજરાતના યશસ્વી મુખ્યમંત્રીના માર્ગદર્શન અને એમના નેતૃત્વ નીચે માનની હર્ષભાઈ સંઘવી અને સમગ્ર વહીવટી તંત્ર દ્વારા આ કાર્યયોજના બની છે। પ્રદેશના અધ્યક્ષ અને સહકારિતા અને ઉદ્યોગ મંત્રી આદરણીય જગદીશભાઈ વિશ્વકર્મા ભારતીય જનતા પાર્ટીનું યુનિટ એક એનજીઓ તરીકે આ સરકારની કાર્યક્રમની અંદર સામાન્ય જનમાનસ કાર્યકર્તાઓને જોડીને સરદાર સાહેબનો સંદેશ એ સદૈવ જીવંત રહે એમના માટે કાર્યયોજના બની છે। સમગ્ર લોકસભામાં આ એકતા યાત્રા એટલે કે આ યાત્રા છે પદયાત્રા છે। પદયાત્રાનું એક અદકેરું મહત્વ છે અને ગુજરાતને લાગે વળગે છે ત્યાં સુધી ગાંધીજી ને સરદાર સાહેબ આ બંને ગુજરાતના સપુતરા છે। અને આજે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને અમિતભાઈ શાહ સાહેબ એ પણ દેશનું સંચાલન એ પણ આપણા ગુજરાતના સપૂત છે। ત્યારે યોગાનો યોગ 150મી જન્મજયંતિની ઉજવણી એ વિશેષ રીતે હંમેશા મહાપુરુષોની કરતા રહ્યા છે। ત્યારે 8 થી 18 સુધીમાં ગઈકાલે વાત થઈ હતી કે 1 થી 10માં પણ
બધી વ્યવસ્થાઓ જે પ્રકારે સરકારે બનાવી છે એ પ્રકારે સમગ્ર દેશની અંદર એ 3 દિવસ માટે સંસદ સભ્યોના મત વિસ્તારની અંદર આ યાત્રા પદયાત્રા નીકળવાની છે. પણ ગુજરાત રાજ્યની ભારતીય જનતા પાર્ટીની માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈની સરકાર અને જગદીશભાઈ વિશ્વકર્માના ભારતીય જનતા પાર્ટીના માનનીય અધ્યક્ષશ્રી એમના માર્ગદર્શન નીચે આ યાત્રા રાજ્યમાં વિધાનસભા વાઇઝ નીકળશે. દરેક વિધાનસભામાં આ પદયાત્રાઓ એ 8 થી 18 નવેમ્બર સુધીમાં નીકળવાની છે. તો વાત કરીએ બનાસ ડેરીની દાંતા બેઠક માટેની ચર્ચાસ્પદ ચૂંટણીમાં ભાજપના મેન્ડેટ પર લડનારા ઉમેદવાર અમૃતજી પરમારે 55 મતથી વિજય મેળવ્યો છે, જેમાં બનાસ ડેરીની કુલ 16 બેઠકોમાંથી 15 બિનહરીફ રહી હતી, જ્યારે માત્ર દાંતા બેઠક પર જ જોરદાર ટક્કર જોવા મળી હતી. વિજય બાદ અમૃતજી પરમારે પશુપાલકો તથા પક્ષના નેતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો. સાથે જ તેમના સમર્થકોએ ઉત્સાહભેર હાર પહેરાવી વિજેતાનું સન્માન કર્યું હતું. આ બેઠક પર વિજય મેળવવો શંકરભાઈ ચૌધરી માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ન બની ગયો હતો. અંતે અમૃતજી પરમારની જીતે ચેરમેન શંકર ચૌધરીની સંગઠન પરની પકડ વધુ મજબૂત કરી દીધી છે. બનાસકાંઠા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદન સંઘ લિમિટેડ પાલનપુરની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણી 2025 કુલ મતદાર મંડળ 16 હતા, તે પૈકી 15 બિનહરીફ થયેલા. વિભાગ 3 દોતાની ચૂંટણી થયેલ આજે એની મતગણતરી હતી. કુલ મતો 85 હતા, તે પૈકી દિલીપસિંહ અનારસિંહ બારડને 30 મત મળે છે અને અમૃતજી રામાજી પરમારને 55 મત મળે છે. એટલે અમૃતજી રામાજી પરમારને વિજેતા જાહેર કરવામાં આવે છે. આજે બનાસ ડેરીની જે નિયામક મંડળની ચૂંટણી હતી જેની અંદર 16 બેઠકો હતી. 16 બેઠકોમાંથી 15 બેઠકો બિનહરીફ થઈ હતી અને દોતા વિભાગની બેઠકની અંદર ચૂંટણી થઈ હતી. જે આજે મતદાન ગણતરી હતી તો એમાંથી અમને 55 મત મળ્યા હતા અને સામાવાળાને 30 મત મળ્યા હતા. અને આ છે અમે શંકરભાઈ ચૌધરી સાહેબનું હું આપું છું, કારણ કે અમને ખૂબ પણ આનો પશુપાલકોનો પણ હું આભાર વ્યક્ત કરું છું કે જેમનો આશીર્વાદથી આજે અમે વિજય થયા છે. અને બનાસ ડેરીની ચૂંટણીમાં જે અમે વિજય બન્યા છે તો પશુપાલકનું હિતના કામ અમે અગાઉ કરશું. બનાસ ડેરી નિયામક મંડળની ચૂંટણીમાં આજે દોતા વિભાગની ચૂંટણી હતી. તેના અંદર અમૃતજી ઠાકોરને 85માંથી 55 મત મળ્યા છે. સામેવાળા ઉમેદવારને 30 વોટ મળ્યા છે. આ જીતનું પૂરું શ્રેય દોતા તાલુકાના તમામ સમાજના તમામ કોમના મતદાર ભાઈઓને જાય છે અને તમામ આગેવાનો જાય છે. અને બનાસ ડેરીના માન્ય ચેરમેન સાહેબ શંકરભાઈ ચૌધરી તથા ભારતીય જનતા પાર્ટીના દરેક આગેવાનોનો આશ્રય જાય છે. તો દાહોદ એપીએમસીની ચૂંટણીમાં રાજકારણ ગરમાયું છે, ત્યારે ભાજપના જ કાર્યકરોએ અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. ભાજપના મેન્ડેટના ઉમેદવારો વિરુદ્ધ નોંધાવી ઉમેદવારી. પૂર્વ શહેર પ્રમુખ સહિત 3ને ભાજપમાંથી સસ્પેન્ડ કરાયા છે. પૂર્વ શહેર પ્રમુખ કમલેશ રાઠીને 6 વર્ષ માટે સસ્પેન્ડ કરાયા છે, તો નગરસિંહ પલાસ મનુભાઈ માવીને 6 વર્ષ માટે સસ્પેન્ડ કરાયા છે. કાર્યકરો પક્ષ વિરોધી જતા ભાજપે કાર્યવાહી કરી. તો નડિયાદ મહાનગરપાલિકામાં ભાજપ અને કોંગ્રેસ કાર્યકરો વચ્ચે મારામારીના કેસમાં નાટકીય વળાંક આવ્યો છે. કોંગ્રેસના માલધારી સેલના પ્રમુખ રાજુભાઈ રબારીને જામીન મળતા જ તેમણે પોતાના ટેકેદારો સાથે ભાજપમાં જોડાયા હતા. આ ઘટનાએ સ્થાનિક રાજકારણમાં ભૂકંપ જેવી સ્થિતિ વ્યાપિત કરી છે. ત્યારે નડિયાદ મનપામાંથી થયેલી આ મારામારીમાં કોંગ્રેસ શહેર પ્રમુખ હાર્દિક ભટ્ટ સહિત રાજુભાઈ અને અન્ય લોકો સામે ફરિયાદ નોંધાઈ હતી. મારામારી દરમિયાન ભાજપ કાર્યકરોએ રાજુભાઈને મેથી પાક ચખાડ્યો હતો. જામીન મળ્યા બાદ રાજુભાઈએ તુરંત પોતાના 50થી વધુ ટેકેદારો સાથે નડિયાદ કમલમ કાર્યાલયમાં આવ્યા હતા અને ત્યાં ભાજપના 2 મહામંત્રી અને પૂર્વ પાલિકા કારોબારી અધ્યક્ષની હાજરીમાં તેઓએ ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. આજે વિધિપૂર્વક કોંગ્રેસને છોડીને ભાજપમાં અમારા 50 મિત્રો સાથે અને વડીલો સાથે હું ભાજપમાં જોડાઈ રહ્યો છું. અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબને ધ્યાનમાં લઈને અને આપણા નડિયાદ શહેરના ભાજપના ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈ સાહેબના નેતૃત્વ હેઠળ નડિયાદના વિકાસને ધ્યાનમાં લઈને હું અને મારા વડીલો મિત્રો સૌ ભાજપમાં જોડાઈ રહ્યા છે અને આવનારા દિવસોમાં અમે સારું કામ કરીશું તે તમને હું આશા આપું છું. આજે નવા અધ્યક્ષ પણ આપણે ગુજરાતને મળ્યા છે અને આપણા જિલ્લાના
અધ્યક્ષ નીનાબેન પટેલ તથા ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈ અને ભારતીય જનતા પાર્ટીની નીતિ રીતિ અને સરકારની સારી કામગીરીથી પ્રેરાઈને આજે નડિયાદ શહેરના માલધારી સેલના પ્રમુખ શ્રી રાજુભાઈ તથા તેમના 50 ટેકેદારો સાથે આજે ભાજપમાં જોડાઈ રહ્યા છે. તો સુરતમાં ભાજપમાં મારામારીની ઘટના બાદ બીજો વિવાદ સામે આવ્યો છે, જેમાં વોર્ડ નંબર 24ના પ્રમુખ પ્રકાશ ખેપનારે જાહેરમાં કરી ઉજવણી, જેમાં જાહેર માર્ગ પર કેક કાપીને જન્મદિવસની ઉજવણી કરી. ઉધનામાં આવેલ સાંઈબાબા સોસાયટી પાસેની ઘટના છે, જેમાં કાર્યકર્તાઓ સાથે ફટાકડા ફોડીને જન્મદિવસની ઉજવણી કરી હતી. જાહેર માર્ગ પર જન્મદિવસની ઉજવણી પર પ્રતિબંધ છે, ત્યારે જન્મદિવસની ઉજવણીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. તો તાપી જિલ્લા ભાજપમાં આંતરિક જૂથવાદ સામે આવ્યો છે, જેમાં પ્રદેશ યુવા મોરચાના મંત્રી સૂરજ દેસાઈ સામે ફરિયાદ થઈ છે. પાર્ટી વિરુદ્ધ કામ અને કાર્યકરોને ધમકાવવાનો આરોપ છે. સૂરજ દેસાઈ વિરુદ્ધ જિલ્લા ભાજપ પ્રમુખને ફરિયાદ કરાઈ, ત્યારે વાલોડ તાલુકા ભાજપ સંગઠનના હોદ્દેદારોએ ફરિયાદ કરી. સૂરજ દેસાઈ વાલોડ તાલુકાના બુહારી ગામના સરપંચ છે. આવતીકાલે જગદીશ વિશ્વકર્માનો છે સન્માન સમારોહ, ત્યારે પ્રદેશ પ્રમુખના આગમન પૂર્વે જિલ્લા ભાજપમાં જૂથવાદ જોવા મળ્યો. તો આણંદમાં આંકલાવના ખડોલ ગામે સરપંચ ભાન ભૂલ્યા, જેમાં રસ્તા પર પાણી ઢોળવા જેવી સામાન્ય બાબતે માથાકૂટ થઈ હતી. મહિલા અને તેમના પતિ સાથે અપશબ્દો બોલી બાખડ્યા હતા. બોલાચાલીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ધાબાની સફાઈ દરમિયાન પાણી રોડ પર આવતા બબાલ થઈ હતી. હું મારા પપ્પાને ત્યાં દિવાળી કામ માટે આવી હતી, 2-3 દિવસના કામ માટે. પછી અમે સાંજે 6 વાગ્યામાં ત્યાં પાણી આવ્યું, તો અમે ધાબા પર સાફ સફાઈ કરતા હતા. તો એટલી વારમાં થોડીક અડધો કલાક જેવું થયું, તો પાણી ઘરની બહાર ડીપી સુધી પહોંચ્યું. ત્યાં સુધી સરપંચ આવીને ત્યાંથી રહ્યા ગમે તેમ આવે એમ મનમાં આવે મોંમાં આવે ગાળો બોલતા હતા, અપશબ્દોને એવું બોલતા હતા. મારી મમ્મીને મારવા સુધી આવી પહોંચ્યા હતા અને મને પણ કેટલી ગાળો અને મને ધમકી પણ આપી હતી. અને ગામના સરપંચ ઘરોથી આવ્યા, રસ્તા પરથી આવ્યા એટલે ગમે ત્યાં શબ્દ બોલવા માંડે. અમને તો ખબર પણ નથી કે હું તો ઘરમાં રસોઈ બનાવતી હતી અને બહાર મારા હસબન્ડ જોડે ગમે તેવી શબ્દ બોલતા હતા. તો ગિરનાર પર્વત પર ગુરુ ગોરક્ષનાથની મૂર્તિ તોડવાનો સમગ્ર મામલો છે, તેમાં લોક સાહિત્યકાર રાજભા ગઢવીએ ગુજરાત ફર્સ્ટ સાથે વાતચીત કરતા કહ્યું હતું કે ચોર ચોરી કરવા આવે અને મૂર્તિ તોડી નાખે તે ચલાવી ન લેવાય. જે પણ વ્યક્તિ જવાબદાર હોય તેની સામે કડક કાર્યવાહી થવી જોઈએ. અન્ય ધર્મના લોકો આમાં હોય તો તોડી નાખવા જોઈએ, તેવું રાજભાઈએ કહ્યું. તો મહીસાગરની લુણાવાડા નગરપાલિકા સામે કોંગ્રેસના ભ્રષ્ટાચારના આરોપ. 300 રૂપિયાની એલઈડી લાઇટ 3000 રૂપિયામાં ખરીદી હોવાના આરોપ છે. એલઈડી લાઇટ ખરીદીમાં ભ્રષ્ટાચાર કર્યા હોવાનો આરોપ છે. વિરોધ પક્ષનો આક્ષેપ છે, ત્યારે વિરોધ પક્ષની અરજી બાદ ચીફ ઓફિસર એક્શન મોડમાં જોવા મળ્યા. એજન્સીને માલ પરત લઈ જઈ ટેન્ડર મુજબ આપવા આદેશ કરાયો. 48 વોટની 315 એલઈડી લાઇટની ખરીદી કરી હતી, જેમાં લગાવી છે 36 વોટની, ત્યારે રૂપિયા 9.38 લાખમાં 48 વોટની 315 એલઈડી લાઇટની ખરીદી કરી હતી. ત્યારે વિપક્ષ દ્વારા લુણાવાડા પાલિકાનું સમગ્ર કૌભાંડ બહાર લાવતા હડકંપ મચ્યો હતો. લુણાવાડા નગરપાલિકા દ્વારા અત્યારે હાલમાં નવી જે લાઇટોની ખરીદી કરવામાં આવી છે એ આપણે જેમ પરથી કરવામાં આવી છે અને તાત્કાલિક જે એજન્સીને લાગવામાં આવી છે એને પ્રભાર કોડ આપીને જે લાઇટો મંગાવી છે, પરંતુ ધ્યાનમાં આવ્યું છે કે લાઇટો થોડીક ગુણવત્તા નહીં સારી, એના કારણે નર્સ હતી આપણે એને લેટર લખ્યો છે તાત્કાલિક જે બી એની જે લાઇટો છે લઈ જાય અને આપણે જે સ્પેસિફિક મુજબ આપણે જે માંગણી કરી તે મુજબ આપણને પાછી આપી દે, એ પ્રમાણે આપણે એને મોકલી આપ્યું છે. એનો ભાવ છે કંઈક સમથિંગ 2900 જેવો સમથિંગ ભાવ છે એનો, અને સમથિંગ છે 9 લાખ જેટલી જેમ પર પ્રોસેસ કરવામાં આવી હતી. એની ગુણવત્તા અત્યારે ચેક કરવામાં આવી છે, પરંતુ ખરાબ છે એના આધારે આપણે એને લેટર લખ્યો છે અને તાત્કાલિક એ બદલી આપવામાં આવશે, હુકમ કરવામાં આવે છે. તો આ તરફ ગીર અભયારણ્યમાં સિંહ દર્શનના ઓનલાઈન પરમિટમાં ગોટાળો જોવા મળ્યો. નાતાલની રજામાં 5 દિવસની પરમિટ ગણતરીની મિનિટોમાં જ બુક થઈ ગઈ. 90 દિવસ પહેલા ખુલેલી 900 પરમિટ ગણતરીની મિનિટોમાં જ બુક થઈ ગઈ. ઓનલાઈન પરમિટ બુકિંગમાં કૌભાંડ થયાનો ગંભીર આરોપ લાગ્યો છે. ત્યારે ડમી બુકિંગ કરી રૂપિયા 5000ની પરમિટ 25000માં વેચાઈ રહી છે. સાસણ હોટેલ એસોસિએશનની ઉચ્ચ કક્ષાએ તપાસની માંગ છે. એસોસિએશન દ્વારા ગાંધીનગર ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી. 50% ઓનલાઈન તેમજ 50% ઓફલાઈન પરમિટની માંગ ઉઠી છે. રજૂઆતને પગલે વન મંત્રીએ કાર્યવાહીનો આદેશ આપ્યો છે. વન વિભાગ દ્વારા
પોલીસમાં ફરિયાદની તજવીજ પણ હાથ ધરાઈ કે છે 25 તારીખથી ડિસેમ્બરથી 31 ડિસેમ્બર લગીની 5 દિવસની તમામ પરમિટો એ ઓનલાઈન 20 મિનિટમાં વેચાઈ ગઈ છે. હવે એ 20 મિનિટમાં કેવી રીતે વેચાણી, કોણે લીધી, એ 12 કોમ્પ્યુટર 10 કે 12 કોમ્પ્યુટરમાં એ પરમિટો વેચાણી છે. તો આ કેવી રીતે શક્ય બને? એટલે આમાં એક મોટું ફ્રોડ થયું છે. અને આ જે લીધી છે એ પરમિટો આ લોકો 15,000, 20,000, 25,000માં વેચે છે. એટલે આ રોકવા માટે અમે સરકારશ્રીનું ધ્યાન દોર્યું. અમે એને સજેશન આપ્યું કે ભાઈ આને છે ને હવે કેન્સલ ન થાય, આ 180 છે એ કેન્સલ ન થાય. અને આની અંદર છે ને 50% ઓનલાઈન અને 50% જો ઓફલાઈન રાખે ને તો દરેક લોકો અહીંયા આવે છે ટુરિસ્ટો, એને કાયમ માટે સિંહ જોવાનો મોકો મળી શકે. જે ઘણા લોકો ડુપ્લિકેટ વેબસાઇટનો ઉપયોગ કરી અને હમણાં ખાસ કરીને મને 2 થોડું ધ્યાન ઉપર આવ્યું કે ગયા વર્ષે પણ આવી રીતે કીધું આવું અનેક વખત લોકોને આપણે અપીલ કરીએ છીએ કે એમાં છોકરાઓની આપણી સરકારી વેબસાઇટ છે એ સિવાયની કોઈ વેબસાઇટ છે નહીં, પણ એના ઉપર સાયબર ક્રાઇમમાં ફરિયાદ પણ કરવામાં આવી છે. અને આવી કોઈ પણ ફ્રોડ કરનારા વ્યક્તિઓ એના ઉપર સખત પગલાં લે અને આવી કોઈ ગેરલાભ ન લે, કોઈ ખોટા ટુરિસ્ટો માટે એને હેરાન ન કરે, વધુ પૈસા ન પડાવે, એના માટે મેં આજે અમારા વિભાગના અગ્રગતિ પડાવી છે. અને જે તે વખતે જ્યારે ધ્યાનમાં આવ્યું ત્યારે પણ મારે વાત કરી, એ અહેવાલ પણ મંગાવ્યો હતો અને કીધું છે કે આપણે સાયબર ક્રાઇમમાં એ ફરિયાદ છે એ કરવી જોઈએ. તો આ તરફ વાપીના ડુંગરા વિસ્તારમાં થોડા દિવસ અગાઉ ગુમ થયેલા દંપતીની હત્યા થયાનું બહાર આવ્યું છે અને દંપતીની હત્યા કરનાર એક આરોપી આશુતોષ પ્રેમ પ્રકાશ નિષાદની ધરપકડ કરવામાં આવી છે. આરોપી અન્ય કોઈ નહીં પણ મૃતક મુન્ની કુમારીનો ભાઈ હોવાનું જાણવા મળ્યું છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે મુન્ની કુમારી અને દુઃખને પરિવારની મરજી વિરુદ્ધ પ્રેમ લગ્ન કર્યા હતા, ત્યારે તેની અદાવત રાખી મુન્નીના ભાઈ સહિતના પરિવારે બંનેની ગોળી મારીને હત્યા કરી હતી. કે પતિ પત્ની જે બંને છે દુખન અને મુન્ની કુમારીએ એના કન્યા જે દીકરી હતી એના માતા પિતાની વિરુદ્ધ એ લોકોએ લગ્ન કરેલા હતા. બંને એક જ ગામના એક જ સમાજના હતા અને એ લોકોને લગ્ન મંજૂર નહોતા. જેથી તે આ શક્યતા છે એ પૂરેપૂરી છે કે આ ઓનર કિલિંગ હોઈ શકે છે. હાલ પૂરતો જે છે એ આની અંદર સામેલ જે છે એ આશુતોષ નિષાદ નામના એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. બાકીના આરોપીના નામ છે એ ઓલરેડી એના જે બ્રધર છે રાકેશ કુમાર અને મુકેશ, એ બંનેના અત્યારે તપાસમાં ચાલુ છે. તો વલસાડના કપરાડા વિસ્તારમાં અંધશ્રદ્ધાનો ભયંકર ચહેરો સામે આવ્યો, જ્યાં 14 વર્ષની સગીરા દુષ્કર્મનો શિકાર બની. વલસાડ જિલ્લાના પારડી વિસ્તારમાં રહેતી આ બાળકીની તબિયત છેલ્લા કેટલાક દિવસોથી બગડી રહી હતી. પરિવારજનોએ અજ્ઞાનતા અને અંધશ્રદ્ધાને કારણે તબીબી સારવારને બદલે મંદિરો, દરગાહો, તાંત્રિક ઉપચારોનો સહારો લીધો હતો. અનેક સ્થળોએ દેવ ઉપચાર કરાવ્યા છતાં બાળકીને આરામ ન મળ્યો. આથી પરિવારે કપરાડા તાલુકાના આસલોના ગામે રહેતા શંકરભાઈ કિશનભાઈ વડવીનો સંપર્ક કર્યો હતો, જેઓ પોતાના ઘરે દેવળ ચલાવે છે. શંકરભાઈએ પોતાને તાંત્રિક અને ભગત તરીકે ઓળખાવે છે, ત્યારે આરોપી તાંત્રિકે પ્રાર્થનાના બહાને સગીરાને પોતાની પાસે રાખી હતી. તેમણે માતા પિતાને ઘરે મોકલી દીધા હતા અને સારવારના નામે સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું. ઘટના બાદ ગભરાયેલી સગીરાએ ઘરે પહોંચીને પરિવારને હકીકત જણાવી હતી. પરિવારે 181 અભયમ હેલ્પલાઇનની મદદ લીધી હતી, જે બાદ કપરાડા પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. એમ જણાવતા તેઓ પોતાની પુત્રી સાથે કપરાડા તાલુકાના ગામે ગયા હતા અને ત્યાં જ્યાં શંકરભાઈના ઘરે 3 દિવસ સુધી રોકાણા હતા અને દેવળમાં પ્રાર્થના કરી હતી. દરમિયાન આ શંકરભાઈએ 3 દિવસ પછી જણાવ્યું કે દીકરીને મૂકીને જાઓ, સાવદોશીનું પરત મૂકી જઈશ. અને માતા પિતા છે એના ભરોસે પોતાની દીકરીને 14 વર્ષની 4 વર્ષની દીકરીને મૂકી અને પરત પોતાના ગામ પાડી તાલુકામાં આવી ગયા હતા. દીકરીની એકલતાનો લાભ લઈ આ શંકરભાઈના હોય તેને અલગ અલગ વિસ્તારમાં ફરવા લઈ ગયું અને ત્યારબાદ આસનોરના જે ડુંગર વિસ્તારમાં તેની ઉપર એને
જારકર્મ કર્યું હતું, દુષ્કર્મ કર્યું હતું. 181 પર કોલ કરી અને એમની ટીમે દીકરીને પૂછપરછ કરતા અને હિંમત આપતા દીકરીની માતાએ યાસનોર ગામના જે છે તેમની વિરુદ્ધ શંકરભાઈ તળવી વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે અને તાત્કાલિક અસરથી આ શંકરભાઈ તળવીને પકડી લીધા છે. તો આ તરફ સુરતના ઉધના વિસ્તારમાં મામાએ કરી ભાણેજની હત્યા. ધંધાકીય લેવડ દેવડના વિવાદે કરાઈ ભાણેજની નિર્મમ હત્યા, જેમાં ઊંઘમાં હથોડી વડે માથામાં ઘા મારીને કર્યો જીવલેણ હુમલો. હત્યા બાદ આરોપીએ પુરાવા નાશ કરવા લાશના કર્યા 5 થી 6 ટુકડા, જેમાં ટુકડાઓને બોરીમાં ભરી રિક્ષા મારફતે લઈ જઈને ખાડીમાં ફેંકી દીધા. મામાએ ગુનાને છુપાવવા ગુરુવારે નોંધાવી હતી લાપતાની ખોટી ફરિયાદ. પોલીસે તપાસ દરમિયાન મામાના વર્તનથી શંકા વ્યક્ત કરી હતી. ત્યારે સીસીટીવી ફૂટેજમાં મામા ભાણેજને સ્કૂટી પર સાથે જતા પણ જોયા હતા. ત્યારે પૂછપરછ દરમિયાન આરોપી તૂટ્યો હતો અને ગુનો કબૂલ્યો હતો. મામા મિસિંગની ફરિયાદ આપવા માટે ભાઈ સાથે પોલીસ સ્ટેશને આવ્યા ન હતા. જ્યારે ભાઈએ મિસિંગની ફરિયાદ માટે થઈને મામાને ફોન કર્યો ત્યારે મામા વાત જણાવી હતી કે મુझे पुलिस के लॉकअप में नहीं पड़ना है. એ વાત ઉપરથી જ પોલીસે શક ગયો હતો કે ભાઈ આ જે પ્રકારે સ્ટેટમેન્ટ આપે છે, પ્લસ કેટલા વર્ષોથી પોતે સાથે પણ રહે છે, બિઝનેસમાં પણ પાર્ટનર છે, સગા મામા થાય છે, છતાં પણ એ પોલીસ પાસે આવતા નથી, તો ક્યાંક આમાં શંકા સેવાઈ રહી છે. ત્યારે મામાને ફરી પાછું પોલીસ સ્ટેશનને બોલાવી અને ઇન્ટ્રોગેશન કરતા ઇન્ટ્રોગેશનમાં એ મામા તૂટી ગયા હતા અને એમણે કન્ફેસ કર્યું કે મેં જ્યાં મર્ડર કર્યું છે અને પુરાવાનો નાશ પણ કર્યો છે અને બોડીને પણ ડિસ્પોઝ કરી છે. આખી ઘટના સીસીટીવી કેમેરામાં પણ આવી ગઈ છે. FSLના પણ સાથે રાખી અને અમે બ્લડ સ્ટેઇન અને હેર છે એ પણ રિકવર કર્યા છે, હથિયાર પણ રિકવર કર્યા છે. તો સુરતના લિંબાયત ગોવિંદનગરમાં યુસુફ ગેંગનો આતંક જોવા મળ્યો, જેમાં હપ્તો નહીં આપતા યુવકને ઢોર માર મારવામાં આવ્યો હતો. પોલીસે યુસુફ ગેંગના આરોપીની ધરપકડ કરી છે, જેમાં ધરપકડ બાદ પોલીસે આરોપીઓનું સરઘસ પણ કાઢ્યું હતું. ગોવિંદનગર ખાતે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું. આરોપીઓએ 2 હાથ જોડીને લોકો પાસે માફી માંગી. આરોપીઓએ યુવકને બેરહેમીપૂર્વક માર માર્યો હતો. આરોપીઓ પર અગાઉ ગુજસી ટોક હેઠળ ગુનો દાખલ થયો છે. સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. તો સુરતના ડિંડોલીના ભેસ્તાના આવાસમાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો, જેમાં અરબાઝ બિલ્લી નામના શખ્સે ભેસ્તાના આવાસમાં આતંક મચાવ્યો છે. નશો કરવા રૂપિયા ન આપે તેને માર મારે છે અરબાઝ. પોલીસનો ડર ના હોય તે રીતે આતંક મચાવી રહ્યો છે. ત્યારે અસામાજિક તત્વો આવા શખ્સો વિરુદ્ધ કાર્યવાહી કરવા સ્થાનિક લોકોની માંગ છે. અસામાજિક તત્વોએ રહેવાનું મુશ્કેલ કર્યું હોવાનો પણ સ્થાનિકોનો આરોપ છે. કે સર અરબાઝ બિલ્લી નામનો છે, એ છે ને તે ગુંડો છે ત્યાંનો. એને એમની માટે પૈસા મારા હસબન્ડ પાસે કાયમ માંગ્યા કરી. તો આ વખતે મારા હસબન્ડને આપ્યા નથી. એમ કે નમાજ પઢીને હમણાં જ આવ્યો, થોડીક વાર ઉભો રહે, મેં તને પછી આપા. તો મારા હસબન્ડ પર બોલે નહીં, મેરે કો અભી જ ચાહીએ બોલે. તો એ બાબતમાં મારા હસબન્ડને માર્યો. અને પછી હું કીધું કે મારા હસબન્ડ હવે તો તને પૈસા નહીં મળે, તો એમ કે તને રાત સુધીમાં પતાવી દઈશ. આવી ધમકી આપીને ગયો. તો સુરતના પાંડેસરામાંથી નકલી નોટ બનાવતા રેકેટનો પર્દાફાશ થયો છે, જેમાં બનાવટી ચલણી નોટો સાથે 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. એક મકાનમાં છાપો મારી આરોપીઓને પોલીસે ઝડપ્યા હતા અને સ્થળ પરથી 500ના દરની નકલી નોટ કબજે કરવામાં આવી છે, જેમાં પ્રિન્ટર, કાગળ, સ્કેલ, કટર સહિત 3 મોબાઈલ જપ્ત કર્યા છે. સમગ્ર મામલે વધુ તપાસ પોલીસે હાથ ધરી છે. તો સુરતમાંથી ઝડપાયેલા 100 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો કેસ છે, તેમાં આંતરરાષ્ટ્રીય ફ્રોડ કેસમાં ઈડીની 4 આરોપીઓ સામે કાર્યવાહી. આરોપી મકબૂલ ડોક્ટર, આસિફ ડોક્ટર સામે કાર્યવાહી કરવામાં આવી. આરોપી મહેશ દેસાઈ અને ઓમ પંડ્યા સામે પણ કાર્યવાહી કરવામાં આવી. આરોપી સાયબર ફ્રોડના નાણાં અન્ય દેશોમાં મોકલતો હતો. યુએસડીટીમાં કન્વર્ટ કરી દુબઈ સહિત અન્ય દેશોમાં નાણાં મોકલતો હતો. 1 વર્ષ અગાઉ સુરત એસઓજીએ સમગ્ર રેકેટ ઝડપી પાડ્યું હતું. એસઓજીએ સિંધેવાડામાં આવેલા સુફિયા મંઝિલમાંથી આ રેકેટ ઝડપ્યું હતું. ઓનલાઈન ટ્રાવેલિંગ બુકિંગની આડમાં ચાલતું હતું હવાલા રેકેટ. તો આ તરફ વડોદરાના તાંદળજા વિસ્તારમાં એક અકસ્માતની ઘટના બની હતી, જેમાં કિસ્મત ચોકડી પાસે રોડ ક્રોસ કરી રહેલા યુવકને અકસ્માત નડ્યો હતો. પાણીનો જગ લઈને જતા યુવકને એક્ટિવા ચાલકે ટક્કર મારી હતી. યુવકને ગંભીર ઇજાઓ થતા હોસ્પિટલ ખસેડાયો હતો. ત્યારે રફતારનો રાજા બનેલો આ એક્ટિવા ચાલક પણ ફંગોળાયો હતો. અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી.
તો વડોદરાના પણસોલી પાસે ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત થયો હતો, જેમાં અકસ્માતમાં બાઇક સવાર 2 લોકોના કરુણ મોત નીપજ્યા હતા. બાઇક સવાર પાવી જેતપુરથી વડોદરા જઈ રહ્યા હતા ત્યારે ટ્રક ચાલકની બેદરકારીને કારણે અકસ્માત થયો હોવાનો દાવો છે. પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. વડોદરામાં જ્વેલર્સના શોરૂમમાંથી 10 લાખની ચોરી થઈ છે. 10 લાખની સોનાની બંગડીઓની ચોરી કરવામાં આવી. ગ્રાહકના સ્વાંગમાં આવેલ મહિલાએ ચોરી કરી. પીએન ગાડગિલ એન્ડ સન્સ જ્વેલર્સના શોરૂમમાં ચોરી થઈ. ચોરીની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. વડોદરામાં વધુ એક વખત ઢોર પકડ પાર્ટી પર પશુ માલિકોનો હુમલો, જેમાં ઢોર પકડ પાર્ટીએ પકડેલા પશુ માલિકો બળજબરીથી તેને છોડાવી ગયા હતા ત્યારે બાપોદ વિસ્તારમાં કમલનગર પાસે હુમલો કરવામાં આવ્યો હતો. પોલીસની હાજરીમાં પશુ છોડાવી ગયા તેમ છતાં પોલીસ મુખ પ્રેક્ષક બની રહી. ઢોર પકડ પાર્ટીએ બાપોદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે ત્યારે 10 જેટલા પશુ માલિકોના ટોળા સામે ફરિયાદ નોંધવામાં આવી છે. શહેરમાં અવારનવાર ઢોર પકડ પાર્ટી પર હુમલા થાય છે. તરફ રાજકોટમાં પણ ઢોર પકડ પાર્ટીના અધિકારીઓ સાથે ઘર્ષણ થયું હતું, જેમાં કુવાડવા પોલીસ મથકમાં બબાલ કરનારા સામે ફરિયાદ નોંધાઈ છે. ફરજ રૂકાવટ સહિત કલમ હેઠળ નોંધાઈ છે શખ્સો સામે ફરિયાદ, ત્યારે સ્કોર્પિયોમાં આવેલા 6 થી 7 શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે. રાજકોટ શહેર એસઓજી દ્વારા એમ્બરગ્રીસ ઝડપી પાડવામાં આવી છે, જેમાં એસઓજી દ્વારા કુલ 50.15 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. હાજી ડેમ ચોકડી પાસેથી આરોપીને ઝડપી પાડવામાં આવ્યો. બાબરા તાલુકાના વિમલ બાવળિયાને ઝડપી પાડવામાં આવ્યો. રાજકોટ એસઓજીએ ફોરેસ્ટ અધિકારીને સાથે રાખીને તપાસ હાથ ધરી. વેલ માછલીની ઉલટી પરીક્ષણ માટે એફએસએલમાં મોકલવામાં આવી. અમદાવાદના ડ્રાઇવિંગ રોડ પરની જેજી યુનિવર્સિટીમાં બબાલ થઈ હતી, જેમાં સિક્યુરિટી અને એબીવીપી કાર્યકરો વચ્ચે રકઝક થઈ હતી. યુનિવર્સિટી કેમ્પસમાં એબીવીપી કારોબારી કાર્યક્રમમાં બબાલ થઈ હતી. સિક્યુરિટી ગાર્ડે એબીવીપી કાર્યકરોને દંડા વડે માર્યા હોવાના આરોપ છે. હિંમતનગરમાં બાળકીનું અપહરણ કરનાર આરોપીઓ ઝડપાયા છે, જેમાં આરટીઓ સર્કલ પાસેથી 2 માસની બાળકીનું અપહરણ કર્યું હતું. આરોપીઓની ધરપકડ કરી પોલીસે પૂછપરછ શરૂ કરી છે. અપહરણ કર્યાનો ઇરાદો હજુ પણ અસ્પષ્ટ છે. પોલીસની પૂછપરછમાં વધુ ખુલાસા થવાની શક્યતા. તો રાજ્યમાં દારૂ ઘુસાડવા બુટલેગરોની અવનવી તરકીબો જોવા મળતી હોય છે, ત્યારે દારૂની હેરાફેરીમાં બુટલેગરોએ હવે રેતીના ડમ્પરનો પણ ઉપયોગ કર્યો છે. અરવલ્લી એલસીબી પોલીસે શામળાજી પાસે દારૂ ઝડપી પાડ્યો હતો. તહેવારો પહેલા ડમ્પરમાંથી 25 લાખનો દારૂ ઝડપાયો. તરફ ખેરગામ પોલીસ સ્ટેશનનો કોન્સ્ટેબલ લાંચ લેતા ઝડપાયો છે. ડી સ્ટાફનો કોન્સ્ટેબલ દિવ્યેશ પટેલ લાંચ લેતા ઝડપાયો. રૂપિયા 1 લાખની લાંચ લેતા વલસાડ ડાંગ એસીબીએ તેને ઝડપી પાડ્યો હતો. તો ચોટીલામાંથી ઝડપાયો છે ગેરકાયદેસર બાયોડીઝલનો જથ્થો, જેમાં મોટી મોરડી ગામે 2 હોટલમાંથી આ જથ્થો ઝડપાયો છે. બંને હોટલમાંથી 43,250 લીટર બાયોડીઝલ મળી આવ્યું છે. બાયોડીઝલ ટેન્કર મળી કુલ 70 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. નાયબ કલેક્ટર 5 ચોટીલાની ટીમ સાથે એમઓએ રાજકોટ ચોટીલા હાઈવે ઉપર નાની મોરડી પાસે આવેલ 2 હોટલ, જેમાં હોટલ યુપી બિહાર પંજાબી ઢાબા અને યુપી બિહાર દરભંગા, આ બંને હોટલ ઉપર રાત્રે 12 વાગે આકસ્મિક રેડ પાડવામાં આવેલી હતી. આ રેડ દરમિયાન બંને હોટલમાંથી 3 શંકાસ્પદ જ્વલનશીલ પદાર્થ એટલે કે બાયોડીઝલ એ ટાંકા ભરેલા મળી આવેલ છે. એક ટાંકો નહોતો મળી આવતો, પણ સવારે જેસીબી લાવી અને એને પણ શોધી લેવામાં આવેલ છે. અને સાથે સાથે એ કેમ્પસમાંથી એક ટેન્કર ટ્રેક ભરેલું મળી આવેલ છે, જેનો નંબર છે GJ12CT 9266. આમ બંને હોટલોમાંથી અને ટેન્કરમાંથી 43,250 શંકાસ્પદ જ્વલનશીલ પદાર્થ છે એ મળી આવેલ છે. અમદાવાદની શેઠની પોળ ખાતે આવેલ સહજાનંદ માર્કેટમાં કારીગરોનો વિરોધ જોવા મળ્યો, જેમાં 2 થી 3 કારીગરો ખોટા વેપારી બનીને નાના 35 થી 40 કારીગરોને ઓર્ડર આપી દાગીના જમા લઈ કારીગરોનું આશરે 13 થી 14 કિલો સોનું પચાવી પાડવા બાબતે વિરોધ જોવા મળ્યો. કારીગરોએ સૂચક બેનર સાથે રેલી કાઢી અને ચીટર વેપારીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. સોની સાથે અમે જોડાયેલા છીએ. સોનીનો વિરોધ નહીં, કોઈ વેપારીનો વિરોધ નહીં, કોઈ સરકારનો વિરોધ નહીં. આજનો વિરોધ ફક્ત ને ફક્ત 2-3 અમારા જેવો જ કાર્યકર હતું, એ
છિતરપંડી કરી છે 40 કારીગર સાથે. 40 કારીગર એવા છે જેમાં ગરીબ છે, જેને 40 ગ્રામ સોનું છે, કોઈનો 60 ગ્રામ સોનું છે, કોઈને 80 ગ્રામ છે. એ લોકો લાચાર થઈ ગયા છે, રોડ ઉપર આવી ગયા છે, એમની ફેમિલી બેકાર થઈ ગઈ છે, રોજીરોટી બંધ થઈ ગયા છે. એને હિસાબે ફક્ત ને ફક્ત 2-3 માણસની સામે અમે આજે આ બંધની એલાન આપી છે. સિઝન છે અમારું સામે, અમારું બી સિઝન છે. 6 થી 7 દિવસ હાથમાં ટાઈમ છે. એટલે ખાલી 8, 10, 11 વાગે તો લોકો આવે છે બજારમાં, પણ એટલે આપણે સવારે 8 થી 1 વાગ્યા સુધીનો બંધનો એલાન આપી છે. તો ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની વધુ એક નવી પહેલ. કમલમ ખાતે ભાજપ બેઠકમાં કાર્યકર્તાઓ વચ્ચે બેઠા અને સ્ટેજ પર કે અગ્ર હરોળને બદલે સાથી કાર્યકર્તાઓ સાથે બેઠા. સરદાર પટેલની જન્મજયંતિના આયોજન અંગે બેઠક મળી હતી. અગાઉ તેમને સ્વાગત માટે પુસ્તકો આપવા તેવી અપીલ કરી હતી.